عنهم الرجس وتهلهم تتهيرا. اللهم صل على محمد وعلى محمد. الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم كل وليك حجة ابن الحسن صلواتك عليه وعلى आज ની રાત 25મી ઝિલકાત ની રાત કે જેની અંદરમાં અમુક મુનાસિબતો છે કે જેના માટે આપણે ખુશી મનાવતા હોય છે. પહેલું તો એ મુનાસિબત છે કે જેને આપણે ઓળખે છે અને જેના કારણથી આ રાત આટલી બાબત અને નબી ઈસા અલૈહિસ્સલામ અને અમુક રિવાયતોમાં આપણને મળે છે કે ઇમામે ઝમાનાના ઝુહૂરનો જો એક તારીખ એકદમ એના ઉપર તાકીદ કરવામાં આવ્યું હોય તો એ આ 25મી ઝિલકાત છે. એનું ઇમ્પોર્ટન્સ દેખાડે છે કે આ 25મી ઝિલકાત એક મામૂલી દિવસ નથી. અને પ્રૂફ તરીકે ઇન્શાઅલ્લાહ આપણે દર વર્ષે તો એને સાંભળતા હોય છે. હું ફરીવાર યાદી માટે તમારા ખિદમતમાં પેશ કરું કે આ દિવસનો જે મુનાસિબત જે દાહુલ અર્ઝ છે એમનું વેલ્યુ એમાં દેખાવામાં આવે છે કે વર્ષની અંદરમાં જે 4 મુસ્તહબ રોજાઓ છે, જે 4 દિવસો વર્ષોની અંદરમાં તાકીદ કરવામાં આવ્યું છે કે તમે એ દિવસની અંદરમાં રોજા રાખો. પહેલું તો 17 રબીઉલ અવ્વલ કે જે આપણા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ની વિલાદતની તારીખ છે. ત્યારબાદ તારીખની અંદરમાં આપણને મળે છે 27 રજબ કે જે મેરાજ ની રાત છે. ત્યારબાદ આ 25મી ઝિલકાત કે જે દાહુલ અર્ઝ છે. અને ચોથી મુનાસિબત કે જેનાથી કોઈ અજાણ નથી કે જે ઇન્શાઅલ્લાહ લગભગ 1 મહિનાની અંદરમાં આવશે કે જે મોટામાં મોટી આપણે ઈદ છે, ઈદે ગદીર. આ 4 દિવસમાં ઉલમા લોકો લખે છે કે તાકીદ કરવામાં આવ્યું છે કે એની અંદરમાં તમે રોજા રાખો. તો આ આપણા માટે એક પ્રયોગ બને છે કે આ દાઉલ અર્ઝ યા બીજા શબ્દોની અંદરમાં ફ્રેન્ચી જબાનમાં આપણે જો એનો તર્જુમો કરે તો l'étalement de la terre કે જમીનને પાથરવામાં આવી છે. હવે સવાલ પેશ થાય કે કેવી રીતના જમીનને પાથરવામાં આવી છે, કેવી રીતના એને એટાલી કરવામાં આવ્યું છે, એનામાં શું હતું શું નહોતું. હું આ સાયન્ટિફિક વાતની અંદરમાં નહીં કરું, હું એની અંદરમાં એકદમ ધોઈ નથી, પણ જે આપણને રિવાયતમાં મળે છે ચર્ચા કરવા બાદ અમુક વસ્તુઓ આપણને તારીખ લખવા વાળાઓ આપણને બતાવે છે કે આ દાહુલ અર્ઝ શું છે એક્ઝેક્ટ. તો લોકો લખે છે કે આ étalement de la terre એના માટે છે કારણ કે આ જમીન જેના ઉપર આપણે જિંદગી બસર કરી રહ્યા છે આખું પાણીથી કુવેર હતું. આના ઉપર રહેવાની જગ્યા નથી કે ઇન્સાન એના ઉપર રહી શકે.
કઈ એવી માટી નહોતી કે ઇન્સાન એની અંદરમાં જિંદગી કરી શકે. આ આખું આપણું જે તેર છે, આ જમીન છે, પાણીથી ભરેલું હતું. અને એક જગ્યામાંથી જ્યારે ખુદાએ ઈરાદો રાખ્યો કે હવે આ દુનિયામાં મને ઇન્સાનોને મોકલાવવું છે, જાનવરોને મોકલાવવું છે, જિંદગી રાખવું છે એની અંદરમાં, તો એ એક જગ્યા ઉપરથી ખુદા આ પાણીને ખુશ્ક કરે છે યા સુકાવે છે. એટલે પાણી આસ્તે આસ્તે સુકાતું જાય છે. અને આ વસ્તુ કઈ અજબની વાત નથી. જે લોકો દરિયા કોરે રહેતા હતા, અટાણે તો જરાક મહેનત પડે છે, પણ અગાઉના જમાનામાં મને યાદ છે, હું ભેગો જન્મેલો છું, તો એવા મોકાઓ આવતા હતા કે જ્યારે વાકોસમાં જતા હતા તો પાણી આટલું ઊંચું હતું અને એવો મોકો પણ આવતો હતો કે પાણી એકદમનું છેટું હતું, કારણ કે એમાં પાણી સુકાતું હોય તો જમીન એના ઉપર આવે અને રહેવાની જગ્યા થાય. તો આ જ્યારે ખુદાએ ઈરાદો રાખ્યો કે હવે જિંદગી રાખવું છે, તો એક નુક્તામાંથી આસ્તે આસ્તે આ પાણી સુકાવે. અને મુફસ્સિરીન શિયા મઝહબમાં હોય કે અહલે તસન્નુના મઝહબમાં હોય, બધાય આના ઉપર મુત્તફિક છે કે એ જગ્યા જ્યાં જમીનને ખુશ્ક થવા માંડી, એ જ્યાં અટાણે કાને કાપા છે. c'était le point de départ. અહીંયાથી પાણી આસ્તે આસ્તે સુકાતું ગયું અને આસ્તે આસ્તે હવે એ પણ આ લોકો દેતાઈમાં આપે છે કે જ્યારે પાણી સુકાતું ગયું, ce n'était pas encore vivable, રહેવાની જગ્યા નહોતી હજી, તો અહીંયા ખુદાએ એવો વરસાદ નાઝિલ કરે છે કે એ જમીન જે ખુશ્ક અને સૂકી થઈ ગઈ હતી, એ આ વરસાદના પાણીથી એવું બની ગયું કે ઇન્સાન એના ઉપર જિંદગી કરી શકે. આમાં તમે જો ખુદાની તાકાત અને મોજીઝો કેવો છે કે એક જગ્યામાંથી પાણી સુકાય છે અને ઉપરથી વરસાદ આવે છે. આ મોજીઝો નથી તો શું છે? અને આજે સાયન્ટિફિક આ બધી વસ્તુને découvrir કરે છે આસ્તે આસ્તે. પણ અજબ છે કે આ બધી વસ્તુ કુરાન મજીદ આપણને déjà સાયન્ટિફિક લોકો આવે એની મોર આ બધી વસ્તુએ બતાવી દીધું હતું કે જમીન અહીંયાથી એતાલે થવામાં આવશે. અને એ તમને સૂરે નાઝિઆતમાં મળશે, chapitre 79 verset 30 à 33. ખુદાએ અંદરમાં ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, وَالْأَرْضَ بَعْدَ ذَلِكَ دَحَاهَا. Et quant à la terre après cela, il l'a étendue. أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا. Il a fait sortir d'elle son eau et son pâturage. Petit, وَالْجِبَالَ أَرْسَاهَا. Et quant aux montagnes, il les a ancrées. અને છેલ્લી આયતમાં مَتَاعًا لَكُمْ وَلِأَنْعَامِكُمْ, pour votre jouissance, vous et vos bestiaux. રેઝ્યુમેમાં આ ચાર આયતમાં આપણને એક વસ્તુ મળે છે કે કુરાન મજીદ આપણને બતાવે છે કે જમીન પાણીથી ભરેલું હતું, આ જમીનમાં પાણી આસ્તે આસ્તે સૂકું થઈ જાય છે અને ખુદાએ એ જગ્યા ઉપર તમને ખલ્ક કર્યું, એટલે ઇન્સાનને અને જાનવરોને ખલ્ક કર્યું. કેના માટે? કે તમે આનો ઉપયોગ કરો. એક નાનકડું દર્શ આપણને આ છેલ્લી આયતમાંથી મળે છે કે આ જમીન આપણી જ નથી. આ જેના ઉપર આપણે આજે જિંદગી બસર કરી રહ્યા છે, આ જમીન જેના ઉપર આપણે રહી રહ્યા છે, જેના ઉપર આપણે તકબ્બુર કરી રહ્યા છે, જેના ઉપર આપણે બાઈન ચરાવી રહ્યા છે, એ આપણી નથી. ફક્ત આપણા માટે નથી ખલ્ક કરવામાં આવ્યું છે. ખુદા આની અંદરમાં શબ્દ વાપરે છે કે ઇન્સાનો માટે અને જાનવરો માટે. એટલે આપણે એવું ના લઈએ કે આ જાનવરો જે ખુદાએ લોકોને ખલ્ક કર્યું છે ફક્ત ખાવા માટે છે ને મારવા માટે છે. ના, આ લોકોનો પણ હક છે આ જમીન ઉપર રહેવાનો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ને અહીંયા પણ આ નુકતા તરફ હું જરાક રૂજુ થાઉં કે આજે તમે જોજો, તમને ન્યૂઝમાં ને બધે કોર દેખાશે કે આ લોકો એવા કાયદા કાઢે છે કે જાનવરોને કેવી રીતના પ્રોટેક્શન કરવામાં આવે. તમે જોજો, તમે રજો સાંભળો, ન્યૂઝ, ફેસબુક, તમે બધે કોઈ આ વસ્તુ દેખાશે કે આજે આ લોકો એવા ટેક્સ્ટ લખી રહ્યા છે
કે ઇન્સાન જ્યારે આ જાનવર ઉપર માલટ્રેટન્સ કરે છે તો કોદ પિનાને ને સાંક્ષોને કરે છે. પણ હું કે આ ઇન્સાનો અને આ લોકો તો હવે આના ઉપર સાંક્ષો રાખે છે. ખુદાએ આપણે 1400 વર્ષ મોર બયાન કરી દીધું, એ ઇન્સાન ધ્યાન રાખજે, આ જમીન તારી નથી, જાનવરો પણ એના પર છે. તમે જો કે રસૂલના જમાનામાંથી લઈને કે જ્યાં શ્યોસ આટલી આગળ નથી, પણ આ બધી વસ્તુ આપણે કુરાન મજીદની અંદરમાં આજે દેખાવામાં આવે છે. અને આસ્તે આસ્તે આપણે જોઈ છે કે જેટલી વસ્તુ આજની રિયાલિટી છે એ કુરાન મજીદની અંદરમાં આપણે દેખાવામાં આવે છે. આ એક નાનકડું ઇન્ટ્રોડક્શન હતું, કારણ કે મને આના ઉપર બહુ ચર્ચા નથી કરવી. મારો મોઝૂ અનોખો છે, ઇન્શાલ્લાહ ધ્યાન ના કરો. મને આજે પ્રમુખ સાહેબે સવારના કહી દીધું, આજે પ્રમુખે છે તમે 10 મિનિટ વધારે પડજો. સલવાના મુહમ્મદ વ આલે મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, હૈદરી યા અલી. ઇન્શાલ્લાહ ટૂંકમાં તમારા ઝહેનને મને એક વસ્તુ તરફ ખેંચવું છે, કારણ કે તમે રમાજી કહી રહ્યા છો કે મારી આદત છે કે હું રિફ્લેક્શન તરફ લઈ જવાની કોશિશ કરતો હોઉં છું. તો આજે એક બીજો નુકતો તમારા ખિદમતમાં મને રાખવું છે કે એના ઉપર આપણે વિચાર કરીએ. ખુદાએ આ જમીનને તો ખલ્ક કરી, એના ઉપર પાણી હતું, પાણીને ખુશ્ક અને સૂકી કરી, એના ઉપર વરસાદે મોકલ્યો, એના ઉપર એવી બધી વસ્તુ ખુદાએ રાખ્યું કે ઇન્સાન એના ઉપર જિંદગી બસર કરી શકે, જાનવરો જિંદગી બસર કરી શકે. અટાને આપણે જીવી રહ્યા છે, તરક્કી કરી રહ્યા છે, પણ એ ઇન્સાન આ જિંદગીનો હદફ શું છે? આ જિંદગીનો મકસદ શું છે? Quel est le but de la vie? Quelle est la finalité de cette vie? Quel est l'objectif de cette vie? અમુક સવાલો છે કે ઇન્સાનને પોતપોતાની અંદરમાં સવાલ કરવો જોઈએ, કારણ કે આ ઓબ્જેક્ટિવની જ્યારે વાત આવે તો હું તમને એક એક્ઝામ્પલ આપું. આજે તમે બધા કોમર્સન્ટ છે, બિઝનેસમેન છો, રોન્ડેવુ હોય તમારા બધી વસ્તુ. આજે તમે કહો તમે પેઢી હલાવો, કોણ પેઢી હલાવે છે અને એના પાસે આજોંદા નથી? આજે બની જ નથી શકતું, પણ આજોંદા ઘણી વખત આની અંદરમાં પણ સમાઈ જાય છે ટેલિફોન અંદર. કે ઇન્સાન એના અમુક ઓબ્જેક્ટિવ હોય, અમુક મકસદ હોય કે એને એના સુધી પૂગવું જોઈએ. ઇન્સાન જ્યાર સુધી એ હદફ, હું આ દુનિયાની વાત કરું છું, એ હદફ સુધી નથી પહોંચતો તો એ સેટિસ્ફાઈ નથી બનતો. એની જે પેઢી પોતે બનાવ્યો છે, જ્યારે તમે પેઢીને બનાવો, તમે વિચાર કર્યા કે મને આ પેઢી ચરાવી છે. પેઢી એટલે entreprise pour mes jeunes. તમને જ્યારે entreprise ખલ્ક કરવી હોય, demain vous êtes nos futurs entrepreneurs, Inch'Allah. Quand vous voulez créer une entreprise, vous devez avoir un objectif. Vous devez avoir un but. Ce but, c'est la limite que je dois me mettre, que si je n'atteins pas cette limite, je n'aurai pas réussi. તો જ્યારે હું આ પેઢીને બનાવું ત્યારે મારો મકસદ એ હોય કે હું આ હદ સુધી મને પહોંચવાનું છે, આ ઓબ્જેક્ટિવ સુધી મને પહોંચવાનું છે. અને ઓબ્જેક્ટિવ બધાનું સરખું ના હોય. બીજાનું હોય કે નોટોરિયેટીમાં હોય, ઘણાનું હોય કે માર્કેટિંગના હદફ હોય, ઘણાના હોય કે શિફ્ટ d'affaires મકસદ હોય, અને વગેરે વગેરે. મને એની અંદરમાં ગરબું નથી. તો બધાય હદફ રાખે કે ક્યાં સુધી એમના પેઢીને એને લઈ જવું છે. જ્યારે એને ખલ્ક કર્યો ત્યારે છે. અને તમે એક ચીજ જોજો, હું તો બહુ જાણતો નથી, પણ જે નાનકડું એક્સપિરિયન્સ છે આની અંદરમાં, તમે જ્યારે તમારી પેઢી માટે એક ઓફરાઈ કરવા જાઓ ને, તો તમારા પાસે આ લોકો માંગશે કે તમારું પ્રેવિઝન શું છે, તમારું પ્રેવિઝન શું છે, તમને શું કરવું છે, અને ક્યાં સુધી તમારી પેઢીને તમને લઈ જવું છે, ક્યાં મકસદ સુધી. તો જો આ દુનિયાના મામલામાં આ લોકો આ હદફ રાખે તો કેવી રીતના બની શકે કે આવા ઇન્સાન જેવા કોમ્પ્લેક્સ être humain જ્યારે ખુદા ખલ્ક કરે તો એ હદફ વગર હોય? નથી જ બની શકતું.
Donc Allah nous a créés avec une telle, je vais dire, c'est un miracle. C'est हमने जो उनके ना साथे जोतो હતો પાલી F ના જે આપણા મદ્રેસાના બચ્ચાઓ છે હું એક્સપોઝે કર્યા હતા સાંજીમાં તો એની અંદરમાં એક બાળક બયાન કરતો હતો કે ઇન્સાનના શરીરની અંદરમાં જે સેલ્યુલ છે ને એને આજે કોઈ નથી સમજી શકતું કે કેવી રીતના સેલ્યુલ ઇન્સાનના બદનની અંદરમાં સમાયેલું છે જ્યારે આવો શરીર અને આવો આપણે ખુદાએ ખલક કર્યું હોય આટલું je vais dire આટલા હદ સુધી આપણે ખુદાએ ખલક કર્યું હોય અને એ હદફ વગર ખુદાએ ખલક કર્યું હોય ના બની શકે એની અંદરમાં હદફ છે તો આજે મને સવાલ કરવાનો છે કે આ જિંદગીનો હદફ આખરમાં શું છે ઇન્શાઅલ્લાહ તમારા ખિદમતમાં મને 2-3 આયત રાખવી છે અને તમે ઘરે જઈને કારણ કે હું ઓથર પારેન્થેસ રાખતો જાઉં કાલનો રોજો એકદમ મુસ્તહબ છે તમે રોજા રાખજો ઇન્શાઅલ્લાહ સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ ઇન્શાઅલ્લાહ રોજાની હાલતમાં આપણે આના ઉપર જરાક રિફ્લેક્શન આપશું તમારા ખિદમતમાં મને અમુક આયતો રાખવી છે કે ખુદા આ કુરાન મજીદની અંદરમાં જ આપણને શું બતાવે છે કે ઇન્સાનની જિંદગીનો મકસદ શું છે Surah At-Tur Ad-Dariyat, chapitre 51, verset 56. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون. Pelo maqsad, ay insan, je n'ai créé les djinns et les hommes pour qu'ils m'adorent. હું આના બારામાં આ આયત બારામાં બહુ ઘણી મજાની તમારા ખિદમતમાં બયાન કર્યો છું અને આની અંદરમાં એક ખ્યાલ ગ્રામેટિકલ આપ છે જ્યારે ઇલ્લા શબ્દ આવે ને ઇલ્લા sauf આપણે એને જો તર્જુમો કરીએ ça signifie sauf એક exemple la ilaha illallah અહીંયા પણ એક parenthèse નાખી દો ફિકરી મસલો જ્યારે તમે la ilaha illallah બોલો ત્યારે la ilaha illallah આનો મતલબ સૌ બદલાઈ જાય છે સૌ ખોટું છે આમાં તો આપણે આદેશથી કરીશ કે બીજા ખુદા પણ છે તો જ્યારે તમે આ શબ્દ બોલો ને લા ઇલાહા ઇલ્લલ્લાહ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા લોકો આની અંદરમાં ભૂલ કરે છે આપણે બયાન કરતા છે આઝાને લા ઇલાહા ઇલ્લલ્લાહ ઘણા આમાં ભૂલ કરતા હોય છે ઇન્શાઅલ્લાહ આપણું આજે débat નથી તો આ ઇલ્લા il n'y a point de divinité sauf Allah એટલે જેટલી વસ્તુ એના મૂળ છે ને એ બધું કિનારે મૂકી દેવામાં આવે અને જે ઇલ્લા પછી આવે છે એને en valeur રાખવામાં આવે il n'y a point de divinité sauf Allah ખુદા જ્યારે બતાવે છે وما خلقت الجن والانس الا મેં તમને ખલક કર્યું છે કેના માટે ઇલ્લા લિયાબુદ કે તમે મારી ઇબાદત કરો કે તમે ઇબાદત કરો એટલે ઇન્સાનનો જો મહત્વ મકસદ હોય અને but le meilleur objectif c'est que ખુદાની ઇબાદત કરવામાં આવે હવે ઇબાદતનો મતલબ શું થાય છે ઇન્શાઅલ્લાહ આપણે બીજા મજાલિસોની અંદરમાં détaillé કરશું બીજી આયત બીજી હદફ point d'interrogation j'ai évidemment entendu sallallahu alaihi Muhammad wa ali Muhammad સૂરા અલ-મુલ્ક દરરોજના પડતા હોય છે મરણ થઈ જાય ત્યારે પરે પણ અજબની વાત એ છે કે ફક્ત આપણે પરે છે મરણ માટે પણ આપણે એમાંથી કાંઈ ઇબરત લેતા નથી મરણ તો કંઈક શું સાંભળે આયલા ગયા આપણા માટે ઇબરત છે ખુદા જ્યારે આપણે કહે છે પરો તમારા માટે પરો સમજો શું પરો છો સૂરે મુલ્ક chapitre 67 verset 2 أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور celui qui a créé la mort et la vie afin de vous éprouver ખુદાએ જો મૌત અને હયાતને ખલક કર્યું છે તો આપણે ઇમ્તિહાનમાં લેવા માટે Qui de vous est le meilleur en œuvre? કામની અંદરમાં અય્યુકુમ આમલુ અહસનુ અમલા તમારામાંથી સારા કામમાં કોણ સૌથી આગળ છે
અને યાદ છે ને આપણે જુમાના ખુતબામાં કે મજાલિસમાં આપણે બયાન કર્યા હતા કે સૌથી સારામાં સારો ઇન્સાન એ છે કે જે ખુદા ઉપર ઈમાન લઈ આવતો હોય અને બીજાને કામ આવતો હોય. કોણ છે તમારામાંથી કે જે સૌથી સારામાં સારું કામ કરે છે? ઇન્સાનનું ખિલકતનું એક હદફ છે. point d'interrogation. ઇન્શાઅલ્લાહ આપણે પાછું બયાન કરશું. બીજી આયતની અંદરમાં સૂરે હૂદ chapitre 11 verset 61. આયત લંબી છે, મને ઇબ્તિદામાં કામ નથી, વચમાં ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ وأنشأكم من الأرض واستعمركم فيها فاستغفروه ثم توبوا إليه إن ربي قريب مجيب. Vous n'avez point de divinité en dehors de lui. Quand il était Khuda Siwali, de la terre il vous a créé et il vous l'a fait peupler. Khuda khalqa kayro zamine માણસોને રાખ્યું એની અંદરમાં 7 મિલિયન માણસ થઈ ગયા છે. કેના માટે? Implorez donc son pardon puis repentez-vous à lui. Hey insan, જો ખુદાએ તને ખલ્ક કર્યો છે એના માટે કે તું ઇસ્તિગફાર કર. ઇસ્તિગફાર કેવાનું ઇસ્તિગફાર? ખુદાએ મને ખલ્ક કેવાનું ઇસ્તિગફાર? Point d'interrogation, Inch'Allah, après la open charcha કરશું. કોન્ક્લુઝનમાં, કારણ કે મારો ટાઈમ બહુ વધારે આવ્યો છે, ઇન્શાઅલ્લાહ તમે મને માફ કરશો. હું કોન્ક્લુઝનમાં આવું ને તમારી સહમતને તમામ કરું. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખુદા ચોકે ચોક કહે છે કુરાન મજીદની અંદરમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૂરે અન-નજમ chapitre 53 verset 39. Bismillahir Rahmanir Rahim. Wa an laysa lil insani illa ma sa'a. Et qu'en vérité, l'homme n'obtient que le fruit de ses efforts. L'homme n'obtient que le fruit de ses efforts. તમે જે કરશો ને એ જ તમને મળશે. જે તમે મહેનત કરશો ને એનું જ ફળ તમને મળશે. અને હમણાં હું એક સિટાશન જોયું હતું, એમાં પોતે લખે છે માણસ, અને આ તો આપણે કુરાનમાં ખુદાએ કહી દીધું હતું પણ તમને જાગૃત કરવા માટે. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. Vous avez le choix de semer ce que vous voulez. Vous avez le choix de semer ce que vous voulez. તમને જે રાખવું હોય જમીનની અંદરમાં એ તમારા મરજી ઉપર છે. Mais vous êtes obligé de récolter ce que vous avez semé. પણ આમાંથી જે ન કરશે એ પછી તમે મજબૂર થઈ જશો લેવા માટે. અને હું આ તો આ લોકો હવે જોઈ છે. ખુદાએ મને કુરાન મજીદમાં સૂરે ઇસરા chapitre 17 verset 19 Bismillahir Rahmanir Rahim ومن أراد الآخرة وسعى لها سعيها وهو مؤمن فأولئك كان سعيهم مشكورا. Et ceux qui cherchent l'au-delà et fournissent les efforts, qui mènent tout en étant croyants, જે લોકો મહેનત કરે છે અને દિલની અંદરમાં ઈમાન છે, alors l'effort de cela sera reconnu. ખુદા કયામતના દિવસે જે તમે આ દુનિયામાં મહેનત કર્યા છો એનું ફળ તમને એમાં દેખાવામાં આવશે. અને કુરાન મજીદ આપણે કહે છે તમે જે જમીનમાં રાખો છો, જે મહેનત કરો છો એનું ફળ તમને આ દુનિયામાં દેખાશે અને આખિરતમાં ખુદા પણ તમને બતાવશે કે તમે કેટલી મહેનત કરી. કોન્ક્લુઝનમાં એ ઇન્સાન જિંદગીનો હદફ એ છે que tu as le choix de semer ce que tu veux, mais tu es obligé de récolter ce que tu as semé. ربنا تقبل منا إنك أنت السميع العليم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد. खुदा बस आपने दुआ करे कि आखिरी कलील इबादत में कबूल करे. खुदाया इमाम ज़माना ज़ुहूर में ताजील फरमा. खुदाया हमारा बदे मरहुमीनों ने मग़फ़िरत इनायत फरमा. खुदाया हमारा बदे गुनाह कबीरा अने गुनाह सगीरा ने तुम माफ़ फरमा. खुदाया हमारा बच्चाओ औलादो जे लोको एग्जाम અને ઇમ્તિહાનાત પસાર કરી રહ્યા છે આ લોકોને તું કામયાબી ઇનાયત ફરમાવ. ખુદાયા અમારા બધાય ગુનાહ કબીરા અને ગુનાહ સગીરાને તું માફ ફરમાવ. ખુદાયા અમને આ જિંદગીના હદફમાં તારી ઇબાદતમાં
तू हमने नेक तौफीक इनायत कर खुदाया हमारी बदी दुआओं हलाल उम्मीदों ने तू पूरी फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम वल्लाहु मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्लि अला तवज्जो इज़्ज़त अस्सलामु अलैका या रसूलल्लाह अस्सलामु अलैका या अमीरल मुमिनीन अस्सलामु अलैका या फातिमा अज़-ज़हरा अस्सलामु अलैका